નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અમદાવાદના દાની લીમડામાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ફાયરની 18 ગાડી દોડી ગઈ. રોબોટની મદદ લેવાઈ તેમજ પતરાનો આખો શેડ ધરાશાયી થયો. અમદાવાદના દાની લીમડામાં પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. આસપાસમાં આવેલા કુલ 7 જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની 18 જેટલી ગાડીઓ હવે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. કાપડ અને સિન્થેટિક હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોય તેમજ પતરાના શેડ હોવાથી પણ આગ વધુ વિકરાળ બની હતી. 10 જેટલા પતરાના શેડમાં ગોડાઉનો ઊભા હોવાનું ફાયર બ્રિગેડ દ્વારા જાણવા મળ્યું હતું. આપ અને કોંગ્રેસનો કોર્પોરેશન ચોક પર ચક્કાજામ. પ્રમુખોએ કહ્યું મનપાની મિલકતોમાં જ ફાયર એનઓસી નથી. જો કચેરીમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ નહીં થાય તો તાળાબંધી કરી સીલ મારવામાં આવશે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે આજરોજ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે વેપારીઓને યોગ્ય સમય આપવા તેમજ મનપાની ખુદની મિલકતોમાં ફાયર એનઓસી નથી તો ક્યાંક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બાદમાં કોર્પોરેશન ચોક ખાતે રસ્તા ઉપર ઉતરી આવી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહીં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા 20 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. આ સાથે આપ અને કોંગ્રેસ બંને દ્વારા રજૂઆત કરી મનપાની મિલકતોમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં નહીં આવે તો મનપા કચેરીને તાળાબંધી કરી સીલ મારવા ચીમકી ઉચ્ચારી હતી. સતલાસના બાટવાસ રોડ પર ક્રેન ચાલકે એક્ટિવાને અડફેટે લીધું. એકનું મોત નીપજ્યું તેમજ એકને ઈજા થઈ. સતલાસનાથી બાટવાસ રોડ પર એક્ટિવા લઈ પસાર થઈ રહેલા 2 લોકોને અકસ્માત નડ્યો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું. રોડ ઉપર જઈ રહેલ બેફામ ક્રેન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકનું મોત જ્યારે એકને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર કેસમાં સતલાસના પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અમરેલીના સુરગપુરામાં રમતા રમતા બાળકી ખુલ્લા બોરમાં પડી. 50 ફૂટ ઊંડે હોવાનું અનુમાન. અમરેલીના સુરગપુરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની 1.5 વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી, જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.